સખ્ત પવનના તોફાનો સાથે વીજળીના કડાકાના ધડાકા સાથે લગભગ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં કાળા પડવાની શક્યતા છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છેક ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતા છે. 11 અને 12 જૂને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોણ જાણે કેમ આવી રહ્યા છે તે સમજાતું નથી. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા ના જોઈએ. વધુ પડતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો ગંગા જમુનાના મેદાનો તપે નહીં અને જેના કારણે વરસાદ ઉપર તેની વિપરીત અસર થવાની શક્યતા રહે છે. હમણાં તારીખ 10, 11, 12માં દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કદાચ 12મી જૂન સુધીમાં અથવા તે પછીના થોડાક સમય પછીમાં મુંબઈમાં, મહારાષ્ટ્રમાં ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહે છે. અને તારીખ 17, 18, 19માં મુખ્ય નક્ષત્રમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 27, 28માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે અને કેટલાક ભાગમાં જળભરાવ જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે.